નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું ભૂમિશા. તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર. ભુજની સરકારી એન્જિનિયરિંગ કોલેજને જીએમડીસીને સોંપવાની વાતો ચાલી રહી છે, ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગઈકાલે વિદ્યાર્થીઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી. તો હવે જો માંગ નહીં સંતોષાય તો હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવશે. કચ્છની એકમાત્ર સરકારી એન્જિનિયરિંગ કોલેજને જીએમડીસીને સોંપવામાં આવશે તેવી વાતો થઈ રહી છે. કોલેજમાં 4000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જો આ એન્જિનિયરિંગ કોલેજ જીએમડીસીને સોંપી દેવામાં આવશે તો કચ્છના વિદ્યાર્થીઓને ભારે નુકસાની થશે, કારણ કે હાલ સરકારી કોલેજમાં વિદ્યાર્થીઓ પાસેથી 1500 રૂપિયા ફી વસૂલવામાં આવે છે, જ્યારે વિદ્યાર્થીઓને નિઃશુલ્ક અભ્યાસ કરવામાં આવે છે. જો આ કોલેજ જીએમડીસીને સોંપી દેવામાં આવશે તો આગામી સમયમાં તોતિંગ ફી વધારો થશે અને કોલેજમાં વિદ્યાર્થીઓ અભ્યાસ નહીં કરી શકે. તે માટે એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગઈકાલે આ વિદ્યાર્થીઓએ કલેક્ટરને આ જ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. તેમજ કચ્છના દરેક રાજકીય આગેવાનોને આ મુદ્દે વિદ્યાર્થીઓએ રૂબરૂ મુલાકાત કરી હતી, પણ રાજકીય આગેવાનો દ્વારા કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો. ખરેખર એન્જિનિયરિંગ કોલેજ ખાનગીકરણમાં થવી જ ન જોઈએ. અને જે સંસ્થા જે લેવા માંગે છે જીએમડીસી, એનું જીએમડીસીનો આપણે ઇતિહાસ જોઈએ તો જીએમડીસીનું કામકાજ એકદમ ખરાબ છે એમ. અને જીએમડીસી વાદો કર્યો તો આજથી લગભગ 5 વર્ષ પહેલા કે દયાપરમાં અમારે પોલિટેકનિક કોલેજ ચાલુ કરવાની છે એમ, મતલબ હજી સુધી કોઈ ચાલુ કરી નથી એમ. જો આ કોલેજ ખાનગીકરણ થશે તો મેઇન વસ્તુ છે ફી વધારો થશે કોલેજમાં, અને જે ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ છે અહીંયા અભ્યાસ કરવામાં સક્ષમ નહીં થઈ શકે. અત્યારે આ ગુજરાતની પહેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહેલો નંબર આવે છે કોલેજનો, અને આમ જોવા જઈએ તો દરેક જિલ્લામાં એક એન્જિનિયરિંગ કોલેજ હોવી જ જોઈએ, અને એ સરકારે નિર્ણય એવો લીધો છે કે પીપીપી મોડમાં જ આવી જોઈએ. તો બીજા અમુક જિલ્લાઓમાં ઘણી બધી કોલેજો છે, તો પહેલા ત્યાંથી શરૂઆત કરવાની બદલે અહીંયા આપણે કચ્છમાંથી શરૂઆત કરે છે. તો આ કચ્છની એન્જિનિયરિંગ કોલેજ જીએમડીસીને સોંપી દેવામાં આવશે તો કચ્છના ભાવિ એન્જિનિયરોને ભારે નુકસાન પહોંચશે. અને તેમજ નખત્રાણાની કોલેજ અગાઉ જીએમડીસીને સોંપવામાં આવી હતી. તે કોલેજનું સંચાલન યોગ્ય રીતે ન થતા કોલેજ બંધ થવાની કગાર પર આવી જતા નખત્રાણા કોલેજનું સંચાલન લેવા પટેલ ટ્રસ્ટને સોંપી દેવામાં આવ્યું છે. જો હવે કચ્છની એકમાત્ર એન્જિનિયરિંગ કોલેજને પણ જીએમડીસીને સોંપી દેવામાં આવશે તો આ કોલેજ બંધ થઈ જશે, જેથી કચ્છના વિદ્યાર્થીઓને ભારે નુકસાન પહોંચશે, એવું પ્રદેશ કોંગ્રેસના જામનગરના પ્રભારી આદમ ચાકીએ જણાવ્યું છે. તેમજ આગામી સમયમાં હાઈકોર્ટમાં રીટ દાખલ કરવાની વાત આદમ ચાકીએ જણાવી છે. ખરેખર આ ગુજરાત સરકાર ખાનગીતર જે એજ્યુકેશન છે, આપણું સાયન્સ છે અને એન્જિનિયરિંગ ટેકનિકલ જે આપણી એજ્યુકેશન છે એમાં નિષ્ફળ ગયેલી ગુજરાત સરકાર છે. એક તરફ વિકાસ, સાયન્સ આગળ વધવાની, સૌનો વિકાસ, સૌનો સાથ, એ આખું એનું પીએમનું પણ આખું પરિપત્ર એના વિરુદ્ધ જઈ રહે છે. આજે ખાનગીકરણ કરવા પાછળ સામાન્ય માણસો એજ્યુકેશનથી ફરક થઈ ગયા છે. તો આ સંદર્ભે કચ્છ ભાજપના પ્રમુખ અને રાપરના ધારાસભ્ય પંકજભાઈ મહેતાનું શું કહેવું છે તે સાંભળીએ. સરકાર કોઈ પણ નિર્ણય લે એ હંમેશા પ્રજાના હિતને નજર સમક્ષ રાખીને, માત્ર ને માત્ર પ્રજાના હિતને જ નજર સમક્ષ રાખીને આ ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર નિર્ણય લે. એક પ્રજા તરીકે આપણે પણ ભરોસો બરકરાર રાખવો જોઈએ. અને આ તો જ્યારે સરકારનું જ એક સાહસ છે, જીએમડીસી ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન, જેનું કચ્છની અંદર પણ ખૂબ મોટું કામ છે, એ સરકારના સાહસને જ્યારે આ કોલેજ આપવાની વાત હોય ત્યારે સ્વાભાવિકપણે એના ફંડમાંથી પણ વિશેષ બેનિફિટ કચ્છને મળે એ પ્રકારની સરકારની કલ્પના હોય. એટલે ભરોસો રાખીને મારી દ્રષ્ટિએ કચ્છનું હિત છે એમ માનીને આ નિર્ણયને વધારવો જોઈએ. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ, મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141.
મિર્ઝાપરના 107 વર્ષના સાંખ્ય યોગી અક્ષરવાસ થઈ જતા તેમની ગઈકાલે પાલખી યાત્રા નીકળી હતી. સ્વામિનારાયણ મંદિરના મહંત સાંખ્ય યોગી સાંબાઈ ફઈના ગુરુ દેવભાઈ ફઈ અક્ષરવાસી થયા છે. ગઈકાલે તેમની પાલખી યાત્રા નીકળી હતી. તેમણે 30 વર્ષની વયે પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 વાસુદેવ પ્રસાદના ધર્મપત્ની પાસે દીક્ષા ગ્રહણ કરી હતી. અનુયાયીઓમાં શોક છવાયો છે. આજે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. નિવાસી થયેલા દેવભાઈ ફઈ મોહન સંભાઈ ફઈના ગુરુ અને અમારા પણ ગુરુ આ સત્સંગની અંદરથી જ્યારે વિદાય લીધી ત્યારે અમને સત્સંગની અંદર ખૂબ જ મોટી ખોટ પડી છે, જેને સેવી નથી શકાતી અને કહી નથી શકાતી. પણ આજ જ્યારે મહારાજની મરજી હશે એટલે મહારાજે આજે અમારા મિર્ઝાપર ગામની મોટી ખોટ વર્તાવી. પણ અમને એટલી આશા છે કે આ મિર્ઝાપર ગામમાંથી આટલા મોટા 107 વર્ષના જ્યારે અમારા સાંખ્યોગી મોહન સંભાઈ ફઈના ગુરુ દેવભાઈ ફઈ જ્યારે વિદાય લીધી ત્યારે જરૂર મહારાજનું ચરણ સ્વીકાર્યું હશે. વુડ સિટી ફર્નિચર આપના ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર લાવ્યા છે. ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ હવે આપના ઘર આંગણે ભુજમાં જ. તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સમાં તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, એલસીડી સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ, પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા, મોબાઈલ નંબર 9909663249. ભુજ શહેરના વોર્ડ નંબર 5માં અનેક સમસ્યાઓ જોવા મળે છે, તેમ છતાં નગરપાલિકા તંત્ર ધ્યાન દોરતું નથી. ખાસ કરીને વાળિયાવાડ, વોકડા ફળિયા, મહેરઅલી ચોક, છછફળિયા, છઠ્ઠી બારી સહિતનો વિસ્તાર વોર્ડ 5માં આવે છે. અહીં ગટર, પાણી, સફાઈ, રસ્તાની અનેક સમસ્યા સતાવે છે. નગરપાલિકા તંત્ર આ વિસ્તારો પ્રત્યે ધ્યાન દોરે તે જરૂરી છે. વોર્ડ નંબર 5માં જે પાયાની જ મેઇન સમસ્યાઓ છે, પાણી, ગટર, રોડ રસ્તા અને રોડ લાઇટ, આ ચારે ચાર સમસ્યાઓથી અત્યારે વોર્ડ નંબર 5 પીડાઈ રહ્યું છે. તેમ છતાં રખડતા ઢોરો અને અમારા વિસ્તારમાં બે શાક માર્કેટ આવે છે, નવી અને જૂની શાક માર્કેટ. ત્યાં કોઈ જાતની ચોખ્ખાઈ નથી. ત્યાં રસ્તા ઉપર રખડતા ઢોરોનો એટલો ત્રાસ છે કે આવતા જતા રાહદારીઓને લાગી જાય છે કે એવા અનેક બનાવો વારંવાર બનતા હોય છે. તેમ છતાં પણ પાણીની જે સમસ્યા છે, ત્યાં પાણીનું વિતરણ અત્યારે અમારા વિસ્તારમાં સમયસર થતું નથી. ક્યારે થાય છે એનું નક્કી ન હોય. ક્યારેક સવારે આવે, ક્યારેક રાતે આવે. કેમ મોની, થાકી ગઈ છે કે શું? નો મમ્મા, વાંચવું પડશે અને કંટાળો પણ આવે છે. તને જરૂર છે સ્ફૂર્તિની. લાવ તારા માટે યસ ગોલ્ડની ચા બનાવી આવું. ઓકે મમ્મા. યશ ગોલ્ડ ચા, સવાર અમારી, દિવસ તમારો. તણાવ ભર્યા થાકથી છુટકારો આપી મનને પ્રફુલ્લિત કરે યશ ગોલ્ડ ચા. થેન્ક યુ મમ્મા. યશ ગોલ્ડ ચા પીને તો મન પ્રફુલ્લિત થઈ ગયું. મમ્મા, આઈ હેવ ટોપ્ડ ઇન ધ કોલેજ. વાવ, કોંગ્રેચ્યુલેશન બેટા. થેન્ક્સ અગેન મમ્મા. થેન્ક્સ મને નહીં, યસ ગોલ્ડ ચા ને. હવે સફળતાના શિખરો હાથ વેતમાં. જ્યારે સંગાથમાં હોય યસ ગોલ્ડ ચા. યશ ગોલ્ડ પ્રીમિયમ ચા, સ્વાદ રહે સદાબહાર. એડ્રેસ યસ એજન્સી, માધાપર, 9426851900. માંડવી તાલુકાના કોડાઈ ગામે સર્વ રોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. મહારાજ સાહેબના જન્મદિન નિમિત્તે યોજાયેલા સર્વ રોગ નિદાન કેમ્પમાં જાણીતા તબીબો હાજર રહ્યા હતા. તો આ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓ પણ હાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છ જિલ્લામાં હાલ રોગચાળાનું પ્રમાણ વધ્યું છે, ત્યારે આ સમયે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન અનેક લોકોને ઉપયોગી સાબિત થયું હતું. આવું આયોજન દરેક જગ્યાએ થવું જોઈએ. આજે મારો 64મો જન્મદિવસ છે. જીવ માત્ર સુખી થાય એવી મારી ભાવના છે. જીવ માત્ર ધર્મ પામે એવી મારી ભાવના છે. અને મારા ગુરુની મારા ઉપર કૃપા છે. તો આજે અમૂલભાઈ છે, રાણસીભાઈ છે, એ કાર્યકર્તા છે, એ મને જે કહે છે એ પ્રમાણે હું એમને સાથ સહકાર આપીને અમે સાથે મળીને બધા સારા કામ કરીએ છીએ. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત અને જેમની કૃપા
આખા જૈન સમાજ ઉપર અને બધા સમાજો ઉપર વરસી રહી છે એવા અમારા ગુરુવર્ય સુબોધસુરી મહારાજ સાહેબના શિષ્ય 108 શંખેશ્વરના પ્રેરક પરમ પૂજ્ય આચાર્ય સુબોધસુરીશ્વરજી મહારાજ સાહેબના અને પ્રેમસુરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય વિદ્યાચંદ્ર વિજયશ્રી મહારાજ સાહેબ જેમને કચ્છ કોડાવાળા તરીકે ઓળખાય છે, એમનો આજે 63 વર્ષ પૂરા કરી અને 64 વર્ષમાં પ્રવેશ થયો છે. હું જન્મદિવસ એટલે નથી કહેતો કે એમની ઉજવણી ન હોય, મહારાજ સાહેબ છે એટલે સંસારમાં ત્યાગ કર્યું, પણ અમે કોળાય હંમેશા કાશી કહેવાય એટલે અલગ ચીલો પાડીએ છીએ. મહારાજ સાહેબના જન્મદિવસ નિમિત્તે અમે 3 તારીખથી કરી અને 7 તારીખ સુધી કેમ દર્દીઓ રોગમુક્ત થાય અને કેમ ખરેખર એને સાચી સેવા મળે એના માટે તારીખ 3ના રોજ જૈન આશ્રમ માટે 150 આશ્રિતો અને 50 એના કર્મચારીઓનું કેમ્પ, ખાલી સુગર તપાસી એનો ગ્રુપ તપાસીને નહીં પણ લોહીની તપાસ, લિક્વિડ પ્રોફાઇલ સુધીની સંપૂર્ણ તપાસ, એક્સરે, સોનોગ્રાફી, કાર્ડિયોગ્રામ, આવી બધી જ સગવડો અને મફત દવા. હરા શોરૂમ ફેશનની દુનિયામાં અને આધુનિક યુગમાં આપની પસંદગી મુજબ કચ્છમાં સૌપ્રથમવાર લેડીઝ માટે બ્રાન્ડેડ કંપનીના વસ્ત્રો મેળવવા માટે હરા શોરૂમની અચૂક મુલાકાત લ્યો. લગ્ન પ્રસંગ માટે લેટેસ્ટ પાર્ટીવેર ડ્રેસીસ પણ ઉપલબ્ધ. તો અવનવી વેરાયટીઓ નિહાળવા એકવાર અવશ્ય મુલાકાત લ્યો હરા ધ એવરગ્રીન લેડીઝ ડ્રેસ મટીરિયલ્સની. એડ્રેસ શોપ નંબર 5, ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ સામે, વાણિયાવાડ, ભુજ. કોન્ટેક્ટ નંબર 9825153687. ભુજ શહેરના જુદા જુદા વિસ્તારોમાં અનેક સમસ્યાઓ જોવા મળે છે, જેના નિરાકરણ માટે ઘટતું કરાય તે જરૂરી છે. શહેરની માહિતી કચેરીથી ઉમેદનગર તરફ જતા માર્ગ પર એક પુલ જર્જરિત અવસ્થામાં છે, તેને રિપેરિંગ કરવામાં આવે તે જરૂરી છે. તેમજ અહીંના વિસ્તારમાં ફેલાયેલી ગંદકીને સાફ કરાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે. ભુજ નગરપાલિકાની સાથે અન્ય તંત્ર દ્વારા ધ્યાન દોરાય તે ઈચ્છનીય છે. આપણે રાજાશાહી વખતનો જૂનો બાંધકામનો મોટા બંધની આવનો પુલિયો છે, તેમાં છીપરા કોઈ અસામાજિક વ્યક્તિઓ ઉખડવાનો પ્રયાસ કરી રહ્યા છે ને આ બાંધકામ એટલું મજબૂત છે કે આગળ રાજાશાહી વખતમાં ચૂનો, ગુગળ અને શીશો મિલાવીને બાંધકામ કરતા અને માથે પ્લેટ બેસાડી તમે જોઈ શકો, પ્લેટ લોખંડની, જેથી કરીને ભૂકંપ બાંધકામ આવું ક્યાંય પણ જોવા નહીં મળે. તંત્રને મને કલેક્ટર સાહેબને ને આરએમબીને અપીલ છે અને નગરપાલિકાને અપીલ છે કે રાજાશાહીના રજવાડી બાંધકામોનું રિનોવેશન કામ થવું જોઈએ. સ્ટાઇલ ધ ફેશન હબ, બ્રાન્ડેડ વસ્ત્રોનો વિશાળ ખજાનો એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. સમર સ્પેશિયલ કલેક્શન, પાર્ટીવેર કલેક્શન, બ્રાન્ડેડ જીન્સ, ટી શર્ટ, ફોર્મલ વેર, કેઝ્યુઅલ વેર, સૂટ, શેરવાની, જોધપુરી, ઇન્ડો વેસ્ટર્ન, રાજનીતિ સૂટ, કુર્તા સૂટમાં તદ્દન નવી વેરાયટી. ઓર્ડર ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવશે. તેમજ ડીઓ, બેન્ટ, વોલેટ, નાઇટવેર તથા અંડરગાર્મેન્ટની વિશાળ રેન્જ. અંડરગાર્મેન્ટમાં લેવાઇસ, જોકી, યુનાઇટેડ કલર્સ, જોરિયો, ઝેનેસ, રોકી, વીઆઈપી બ્રાન્ડ ઉપલબ્ધ. મેન્સવેરનો કમ્પ્લીટ શોરૂમ એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. વન સ્ટોપ શોરૂમ ફોર મેન, સ્ટાઇલ ધ ફેશન હબ. 3. લાલન આર્કેડ, જૂની પાંજરાપોળ શેરી, વાણિયાવાડ, ભુજ, કચ્છ. કસ્ટમર કેર 8000826000. લેન્ડલાઇન નંબર 02832220000. હવે જોશું ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. નખત્રાણા વિભાગના એએસપીએ 2 યુવાનોને માર્યાની ઘટનાએ હડકંપ મચાવી દીધો છે. પ્રાપ્ત થતી વિગતો મુજબ સાયરા ગામે થોડા દિવસો પૂર્વે જીવરાજ નામના વ્યક્તિએ પ્રેમ લગ્ન કર્યા હતા, જે અંગેની ફરિયાદ નોંધાવાઈ હતી. જે બનાવમાં જીવરાજને મદદગારી કરવામાં સુમિત મીઠું ગરવા અને હિતેશ રાજા ગરવાનો હાથ હોવાનો વહેમ રાખીને એએસપી સિંઘે નખત્રાણા બોલાવ્યા હતા, જ્યાં તેઓને માર્યો હતો. બંને યુવાનોને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કર્યા છે. આ મામલે ગરવા સમાજ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશે તેમ તેઓએ જણાવ્યું હતું.
ગઈકાલે મને બપોરના ફોન આવ્યો ઘરેથી કે અહીંયા પીએસઆઈને આવ્યા છે ઘરે ને તો પીએસઆઈથી વાત કરી કે તમે જુબેલી ગ્રાઉન્ડે આવો તો પછી જુબેલી ગ્રાઉન્ડ આવ્યા એ સાહેબ ને કંઈ નિવેદન લેવું છે તો હાલો નિવેદન આપી દઈએ 1.5 કલાકથી પીએસઆઈને નિવેદન આપ્યું અમે આવી રીતે અમે સાઇન કરવા ગયા હતા ત્યાં ને સાઇન કરીને આવી ગયા અમને કાંઈ ખબર નથી અને પછી એ પીએસઆઈને એસપીનો ફોન આવ્યો ત્યાંથી નખતાણાથી इन लोगों को वहाँ पे लेके आओ તો અમે ત્યાં ગયા પછી નખતાણા ભુજ બાજુ આવી ગયા હતા પીએસએ અમે ત્યાં કાંઈ જમ્યા ન હતા દિવસમાં ને ત્યાં નખતાણામાં 8:30 વાગે એ સાહેબ આવ્યા पीएससी ने આવી કરીને पूछा करी तो तुमने साइन क्यों की तो कहाँ पे हो तो सर हमको नहीं मालूम मारवानो डोर मारवानो फूकड़ो बनाव्यो मारवानो चालू કરી નાખ્યો ફૂલ માર્યો ત્યાં પછી એક માણસ કોઠા પર બેસી કરીને પછી પગો પર માર્યો પછી નિશાન ન રહે એના માટે ચાલો દોડો કરાવી લપણો મારી ફેંકી પછી માર ધણો માર્યો મને પણ હવે બહુ બીક લાગે છે એ દેવાંકર નવા સિંહ છે બીજા કોઈ એના એટલે એ લપણો નહીં મારતા હતા ને બીજો કોઈ એનો હવાલદાર હોય ને એની સામે ઓળખતા નથી એ માર્યો છે ગઈકાલે જે ઘટના બની એ કાયદાકીય આપણે જોવા જઈએ તો બહુ ખરાબ ઘટના કહેવાય. દલિત સમાજના બે ભાઈઓ કોઈ કાયદાકીય રીતે લગ્ન પદ્ધતિમાં કોર્ટમાં જે વસ્તુમાં સાક્ષી બનેલા હતા એ સાક્ષીમાં એ લોકોને નવા આઈપીએસ અધિકારી બનીને નખત્રાણા પથકમાં જે આવેલા સાહેબ છે સિંહ સાહેબ એ બેરમીથી એ લોકોને ખાલી સાક્ષીના પુરાવા એટલો બેરમીથી મારતા હોય દલિત સમાજના બે ભાઈઓને તો હું ગરવા સમાજના યુવક મંડળના પ્રમુખ વતીથી આ ઘટનાને વિખેરું છું. નખત્રાણાના નવનિયુક્ત પોલીસ વડા સિંહ દ્વારા બંને યુવાનોને ઢોર મારવાના બનાવમાં આજે શ્રી અખિલ કચ્છ ગરવા ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી મદદનીશ પોલીસ અધિકારી સિંહ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવે તેમજ ઈજા પામનાર યુવાનો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો નથી તો ગેરકાયદેસર અટકાયત કરી ગોંધી રાખવા હેઠળ ગુના બાબતે એફઆઈઆર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. રમેશ ગરવા, પ્રમુખ અખિલ કચ્છ ગરવા ગુરુ બ્રાહ્મણ સમાજ. અમારી ગરવા સમાજ અને કચ્છ દલિત સમાજના બે યુવાનોને ગઈકાલે નખત્રાણાના એએસપી સિંહ સાહેબે કોઈ પણ કારણ વિના ગેરકાયદેસર ગોંધી રાખી ઢોરમાર મારેલ છે અને તેમને અમે અહીંયા જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કર્યો છે. અમારી સરકાર પાસે અને એસપી સાહેબ પાસે અમારી નમ્ર માગણી છે કે દલિત સમાજના યુવાનો પરને ગેરકાયદેસર ગોંધી રાખી માર માર્યો છે, પુરાવાનો નાશ કર્યો છે એટલે એટ્રોસિટી એક્ટ મુજબ એમની સામે ગુનો દાખલ થવો જોઈએ. અમારે આ ગરવા સમાજની આટલા માણસોની આજે અમે રેલી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે, અહીંયા આપ્યું છે. પછી નામદાર સુપ્રીમ કોર્ટને લખીએ છીએ. અમે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિના આયોગના સબ કમિટીના મેમ્બર અમે શ્રી રાજુભાઈ પરમાર, કચ્છના સાંસદ વિનોદ ચાવડા સહિતનાને અમે મોકલાવી છે. અને તાજેતરમાં જ મને એક એવા સમાચાર મળ્યા છે કે આ સિંહ સાહેબે મારા નામે ત્યાંથી એક જણા સાથે ધમકી મોકલાવી છે कि रमेश गरवा इस केस को छोड़ देने तो उसके ऊपर मैं 10 लाख की 420 की फौट की केस कर दूँगा. तो હું મીડિયાને વચ્ચે કહું છું કે કાલ સવારે મારું કાંઈ મર્ડર થશે કે મારા પર કોઈ ખોટો કેસ થશે તો એનો જવાબદાર માત્ર ને માત્ર આ 15 દિવસ પહેલાં કચ્છમાં મુકાયેલ આઈપીએસ અધિકારી સિંહ સાહેબ રહેશે એ હું આ મીડિયાની વચ્ચે જાહેરમાં કહું છું. યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 અને 2. મધ્યમ વર્ગના પરિવારો હવે સાકાર કરી શકશે પોતાના ઘરનું સ્વપ્ન. સીસી રોડ, લાઇટ, પાણી અને ગટરની સુવિધા સાથે અમે નિર્માણ કરી રહ્યા છીએ 5 ટાઈપના બંગલોઝ. પ્રોજેક્ટ સાઇટ સર્વે નંબર 402 અને 398 સર્વોદય ગ્રાઉન્ડની પાછળ જાયન્ટ્સ કોલોની પાસે નવાવાસ માધાપર ખાતે આપનું પોતાનું ઘર મેળવો. અમારી પાસે લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. માત્ર રૂપિયા 1 લાખ ડાઉન પેમેન્ટ ભરીને સરળ હપ્તેથી મેળવો આપના સપનાનું ઘર. વધુ માહિતી માટે સંપર્ક કરો યદુનંદન ડેવલપર્સ, ઓફિસ 1/1, યદુનંદન ચેમ્બર્સ, નવા બસ સ્ટેશન સામે, માધાપર, ભુજ 9428214674. લેન્ડલાઇન નંબર 02832242425. બુકિંગ માહિતી માટે સંપર્ક કરો રણછોડ આહિર 9925115487, અઝરુદ્દીન ભટ્ટી 9726797202. લખપત તાલુકાના બરંદા માર્ગ પર મારામારી થવા પામી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે સાંજે પાલા લાખા રબારીને આસા મમ્મુ,
થાવર મમ્મુ અને ભીમા મમ્મુએ હોકી અને છરી વડે માર મારીને ઈજાઓ પહોંચાડી હતી. ઈજાગ્રસ્તને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સામાન્ય મુદ્દે મામલો બિચક્યો હતો. હોટલ આશીર્વાદ ભુજના પ્રવેશદ્વાર સમા માધાપરમાં એક આધુનિક સુવિધા સભર હોટલ એટલે હોટલ આશીર્વાદ. અમારી સુવિધાઓ તમામ રૂમોમાં એસી, 24 કલાક પાવર બેકઅપ સુવિધા એસી સાથે, એલસીડી ટીવી, ટેલિફોન, લોન્ડ્રી સુવિધા, ડોક્ટર સુવિધા તેમજ કાર પાર્કિંગ. અમારા રેસ્ટોરન્ટની લાજવાબ ગુજરાતી તેમજ પંજાબી વાનગીઓ ખાસ આપના માટે. સરનામું હોટલ આશીર્વાદ, માધાપર પોલીસ સ્ટેશન પાસે, માધાપર, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8733960000, 8460999299. ઈમેલ hotelashirwad.bhuj@gmail.com. વેબસાઇટ www.hotelashirwadkach.com. ભુજ શહેરમાં ચોરીના બનાવો વધી રહ્યા છે, જે એક ચિંતાજનક બાબત ગણી શકાય તેમ છે. પ્રાપ્ત વિગતો મુજબ ગત રાત્રિના કોઈ ચોર રઘુવંશીનગર 4 રસ્તા પાસે આવેલી જુદી જુદી 5 દુકાનોના તાળા તોડીને પરચુરણ સરસામગ્રી તફડાવી ગયા હતા. આ બનાવમાં પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. આ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવે તે જરૂરી છે. સાથે સાથે અજાણ્યા શખ્સોની પૂછપરછ થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે. ચોરીની ઘટના અમારી આજુબાજુની 5 દુકાનના તાળા તૂટ્યા છે. એમાં થોડો મુદ્દામાલ જે ચોરી થયો છે એ થયો છે, બીજું કાંઈ ખાસ કરીને નુકસાન થયું નથી. નવી રાવલવાડી રઘુવંશી નગર સદાનંદ કોમ્પ્લેક્સ 4 રસ્તે 5 દુકાનના તાળા તૂટેલ છે. ટોટલ નથી થતું, હોતું જ નથી. અહીંયા પેટ્રોલિંગ અહીંયા છે, અહીંયા પોઈન્ટ રાખેલો પોલીસ છતાં કોઈ પેટ્રોલિંગ થતું નથી. પેટ્રોલિંગ હોત તો આ બાબત ન બની હોત. અત્યારે આના પહેલા પણ 1-2 વાર થઈ ચૂકી, ત્યારે પણ કીધેલું છે, પણ અહીંયા પેટ્રોલિંગ થતી જ નથી. અહીંયા કોઈ પોઈન્ટ છે છતાં કોઈ પોલીસવાળા કે હોમગાર્ડ કોઈ બેસતા હોવા નથી. એમ આ સવારે 5 દુકાનોના તાળા તૂટા છે રાવલવાડી રિલોકેશન સાઈડ રઘુવંશી નગરમાં. આ ચોરીનો બનાવ સમજી લો કે 4 વાગે એક વ્યક્તિએ જોયો તો એ લોકો 3 જણા ભાગી ગયા હતા. એટલે આ બનાવ કદાચ 3 ને 4 ની વચમાં બન્યું છે. એમ કેમ કે પેટ્રોલિંગ એ લોકો એમ કહે છે કે અમે હોઈએ છીએ, પણ રાતે સમજી લો કે 2:30 વાગે તો એ ભાગી જ જાય છે એ લોકો, બરોબર છે. એના પછી આ બનાવ થયું છે. એમ એ લોકોને એમ કેવું છે કે 5 વાગ્યા સુધી 4:30 સુધી અમે બેઠા હોઈએ છીએ. અહીંયા પેટ્રોલિંગ જરૂર છે, અહીંયા રેસિડન્સી છે, એટલે હોમગાર્ડ પોલીસ વાળાની પણ જરૂર છે ખાસ કરીને એમ પોઈન્ટ ઉપર. હેવ મોર હેવ ફન ઇટેરી. આઈસ્ક્રીમની દુનિયામાં અગ્રેસર એવી કંપની હેવ મોર હવે ફૂડની દુનિયામાં. આઈસ્ક્રીમની સાથે હવે સ્પેશિયલ ટેસ્ટી ચણાપુરી, યમ્મી પિઝા, જમ્બો ગ્રીલ્ડ સેન્ડવિચ, પાઉંભાજી, ઇન્ડિયન મેજિક પુલાવ, ફ્રેન્કી, ફન ફિએસ્ટા, હેવ ફન બર્ગર only at 29, garlic toasties only at 25, jumbo aloo tikki sandwich only at 44, fun pizza ₹44 only. Have fun with Have More Have Fun Eatery. એકવાર પધારો અને માણો અદ્ભુત સ્વાદનો આનંદ. આપની મુલાકાત કાયમી બની રહેશે એ અમારો વિશ્વાસ છે. હોમ ડિલિવરી તદ્દન ફ્રી. મોબાઈલ નંબર 9099928319 તેમજ ફોન નંબર 02832258 Have More Have Fun Eatery, સિટી સેન્ટર, કોલેજ રોડ, ભુજ. ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂની રલમછેલ છે. આજે માંડવીમાં 80 લાખથી વધુનો દારૂ નાશ કરાયો હતો. માંડવી ગઢ શીશા ઉપરાંતના વિસ્તારોમાં પોલીસે ઝડપી પાડેલા ઇંગ્લિશ દારૂનો નાશ કરવા અદાલતની પરવાનગી મંગાઈ હતી, જે પરમિશન મળી જતાં આજે મેજિસ્ટ્રેટ નશાબંધીના અધિકારીઓ અને પોલીસની ઉપસ્થિતિમાં 80 લાખથી વધુનો ઇંગ્લિશ દારૂ બુલડોઝર તળે નાશ કરાયો હતો. દારૂનો જથ્થો નાશ થતા જોઈને અનેક પ્યાસીઓના મોઢામાં લાળ ટપકી હતી. આમ માંડવીમાં આજે લાખોનો દારૂ નાશ કરવામાં આવ્યો હતો. આજરોજ 4 પોલ્યુશનનો જે મુદ્દામાલ હતો પ્રોહિબિશનનો, એ નશાબંધી સપ્તાહ અનુસંધાને 88,95,650 કુલ 135 ગુનાઓનો જે મુદ્દામાલ હતો તે આ જગ્યાએ નાશ કરવામાં આવેલ છે. ઓકે, આજરોજ માંડવી પોલીસ સ્ટેશન, મુન્દ્રા પોલીસ સ્ટેશન, માંડવી મરીન, મુન્દ્રા મરીન અને ગઢસીસા પોલીસ સ્ટેશનનો જે ગેરકાયદેસર પકડાયેલો વિદેશી દારૂ હતો તેનો નાશ કરવા અંગેનો કાર્યક્રમ અહીંયા ગોઠવવામાં આવેલ છે. જે અંતર્ગત જણાવવાનું કે હાલમાં 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર નશાબંધી સપ્તાહ ચાલે છે. નશાબંધી સપ્તાહ અનુસંધાને આ પ્રોગ્રામ ગોઠવવામાં આવેલ હતો.
ભુજ શહેરના મુંદ્રા રોડ પર જુગાર રમતા 4 ઈસમોને પોલીસે પકડી પાડ્યા હતા. એ ડિવિઝન પોલીસે પૂર્વ બાતમીના આધારે સર્વમંગલ આરોગ્યધામની બહાર ધાણી પાસાનો જુગાર રમતા 4 ઈસમોને રોકડ મોબાઈલ સહિત ₹7,090નો મુદ્દામાલ કબજે કરાયો હતો. આ બનાવમાં એક શખ્સ નાસી છૂટ્યો હતો, જેની ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજરોજ બપોરના 14:00 કલાકે પોસ્ટ હતા દરમિયાન પોલીસ શ્રી કે.જે. દેસાઈ સાહેબને ખાનગી ફોનથી બાતમી મળેલ કે ભુજ સર્વે ભવન પાસે દિવાલની ઓર નજીક અમુક ઈસમો ધાણી પાસા વડે રૂપિયા અર્જિતનો જુગાર રમે છે, જેથી અમો તથા પંચ મનીષભાઈ એલાર, મનીષભાઈ કેર સાથે સ્થાનિક જગ્યાએ પંચો બોલાવીને રેડ કરતા 5 ઈસમો મળી આવેલ, જેમાં એક ઈસમ નાસી ગયેલ અને જુગાર રમતા 4 ઈસમો પકડાઈ ગયેલ, જેમાં રોહન ગોસ્વામી, ભાવેશ ગોર, સલીમ ઓડિયાણ, અશોકભાઈ ભાટિયા વગેરેને 4 જણાને રોકડા ₹4590 તથા મોબાઈલ નંબર 4 સાથે ધાણી પાસા સાથે પકડી લીધેલ, જેઓને પોસ્ટે લાવી કાયદેસર કાર્યવાહી કરી ગુનો દાખલ કરવામાં આવેલ છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.